હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ હિસાબનીશ પેટા હિસાબનીશની એક્ઝામમાં જે 90 માર્કનું સ્પેશિયલ રિક્રુટમેન્ટ માટેનું જે સ્પેશિયલ છે ભાઈ, સ્પેશિયલાઇઝેશન જેમાં જરૂરી છે એના એમસીક્યુની સિરીઝ સ્પેશિયલ 90 માર્કનું છે. 90 એમસીક્યુઝને આપણે સોલ્વ કરવા છે. તો ચાલો ખોટો સમય બરબાદ ન કરતા શરૂઆત કરીએ આજના આ વિડીયો સેશનની. અને હા, હજુ સુધી તમે આ વિડીયોને એક લાઇક ન આપ્યું હોય તો લાઇક આપી દેજો, મિત્રો સુધી શેર પણ કરી નાખજો. જો મિત્રો, પહેલો જ પ્રશ્ન છે કે જ્યારે ધંધામાં કોઈ એવા પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો હોય કે જેનાથી ધંધાના ખર્ચ કે આવક પર કોઈ અસર ના થતી હોય તો તેવા વ્યવહારની એન્ટ્રી ટેલી ERP 9 બરાબર. ટેલી એ અકાઉન્ટિંગ એક સોફ્ટવેર છે. તો એ ટેલીની કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે, આવો પ્રશ્ન છે. ઓપ્શન્સ આર F5, F6, F7, F10 અને આમાં સાચો જવાબ બને છે ભાઈ F7 બરાબર. F7 ફંક્શન કીનો યુઝ કરવાથી ભાઈ આ પ્રકારની કામગીરી થતી જોવા મળે છે. બીજો પ્રશ્ન છે ભાઈ, જો કોઈ વ્યક્તિની ડિવિડન્ડની આવક ₹5,000 થી વધુ હોય તો કંપનીએ ખાલી જગ્યા કલમ હેઠળ ખાલી જગ્યા TDS કાપીને ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય છે. મિત્રો, આ ઇન્કમ ટેક્સમાંથી ભાઈ છે બરાબર. ઇન્કમ ટેક્સમાંથી આવેલો બેઠો પ્રશ્ન છે. જો કોઈ વ્યક્તિની ડિવિડન્ડની આવક ₹5,000 થી વધુ હોય તો કંપનીએ સેક્શન 194 મુજબ 10% TDS કાપીને ડિવિડન્ડની ચૂકવણી કરવાની હોય. તો આપણો રાઈટ આન્સર અહીં સી બની રહ્યો છે ભાઈ. સી ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ ભાઈ. ભારત સરકારના ઇન્કમ ટેક્સ વિભાગનું ધ્યેય વાક્ય શું છે? મિત્રો, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું ધ્યેય વાક્ય કીધું છે તો કોષ મૂલો દંડ બરાબર. આ એનું ધ્યેય વાક્ય છે. ડાયરેક્ટ મેં તમને આપી દીધું છે ભાઈ. એમાં હિન્દી સંસ્કૃત ને ઘણા વાક્યો હોય ઓપ્શનમાં, પરંતુ મેં તમને ડાયરેક્ટ કહી દીધું છે. ચોથો પ્રશ્ન છે ભાઈ, જાહેરાત એ ધંધાનો શું ગણાય છે? તો આવક નો ગણે. તમે જાણો છો જાહેરાત એ આવક નથી, પરંતુ ધંધાનું નુકસાન પણ નથી બરાબર. ધંધાનો ખર્ચ કહેવાય. જાહેરાત એ ધંધાનો ખર્ચ છે ભાઈ, એક્સપેન્સ છે. ત્યારબાદ હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો એટલે શું? તો એટલે મિત્રો વાઉચિંગ નહીં, વાઉચર. યસ, વાઉચર ઇઝ અ રાઈટ આન્સર. જો પ્રશ્નને સમજો, શું કીધું છે ભાઈ? હિસાબી ચોપડાના વ્યવહારને સમર્થન આપતો દસ્તાવેજી પુરાવો કીધો, એટલે અહીંયા સાચો જવાબ વાઉચર બને છે. બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ખાલી જગ્યા ખાતે ઉધાર થશે. જો બેંકમાંથી તમે રકમ ઉપાડી છે અને પાછો એનો યુઝ અંગત ખર્ચ માટે કર્યો. શેના માટે કર્યો ભાઈ? પોતાના અંગત ખર્ચ માટે એનો યુઝ કર્યો, એટલે એ ખાલી જગ્યા ખાતે ઉધાર થાય, આવો પ્રશ્ન છે. ઓપ્શન્સ આર બેંક, રોકડ, ઉપાડ કે વ્યક્તિ. તો મિત્રો, બેંકમાંથી અંગત વપરાશ માટે ભાઈ પૈસા લીધા છે, કેશ લીધું છે, તો એને ઉપાડ ખાતે જ ઉધાર કરવામાં આવશે. અને આપનાર કોણ છે ભાઈ? આપનાર અહીં બેંક તરીકે આવે છે ભાઈ. સાતમો પ્રશ્ન આપણી સમક્ષ છે, હપ્તા પદ્ધતિ એ થતા વેચાણમાં ગ્રાહકને મિલકતનો માલિકી હક ક્યારે મળે છે? મિત્રો, જો શું કીધું છે, હપ્તા પદ્ધતિએ જ્યારે કોઈ મિલકતની ખરીદી ગ્રાહક કરતો હોય ત્યારે એને માલિકી હક ક્યારે મળે? પહેલો ઓપ્શન છે વેપારી ઈચ્છે ત્યારે, નહીં. અડધા હપ્તા ચૂકવાય ત્યારે, નહીં. છેલ્લો હપ્તો ચૂકવાય ત્યારે, નહીં. પરંતુ કરારમાં દાખલ થાય ત્યારે બરાબર. કરારમાં જે નક્કી કરેલી તારીખ હોય એ મુજબ બધી જ ભાઈ વહીવટ પૂરા થતા હોય ત્યારે એને માલિકી હક મળતો હોય. માહિતી સંચારના કેટલા સોપાન છે? માહિતી સંચાર, કોમ્યુનિકેશનની વાત છે. કોમ્યુનિકેશનના સોપાન પૂછાય અહીંયા, તો માહિતી સંચારના 6 સોપાન છે ભાઈ, યાદ રાખજો. કાર્યકારી લીવરેજ એટલે શું? તો ફાળો એના છેદમાં ભાઈ કાર્યકારી નફો, એટલે ભાઈ તમને કાર્યકારી લીવરેજ નો અંક
ભાઈ રકમ મળે છે, બરાબર. કાર્યકારી લીવરેજ શોધવા માટેનું આ એક સૂત્ર છે. 10મું જોઈ રહ્યા છો, હિસાબી ખ્યાલો અને સિદ્ધાંતો એ સર્વમાન્ય પ્રસ્થાપિત પ્રણાલીકો છે જે ખાલી જગ્યા માટે યોજનાપૂર્વક માળખું તૈયાર કરે છે. ઓપ્શન્સ આર હવાલાઓ, કાચું સરવૈયું, ઓડિટ અહેવાલ અને નાણાકીય અહેવાલ. તો યાદ રાખજો કે હિસાબી ખ્યાલો અને સિદ્ધાંતો એ સર્વમાન્ય પ્રસ્થાપિત પ્રણાલિકાઓ છે જે નાણાકીય અહેવાલ માટે યોજનાપૂર્વકનું માળખું તૈયાર કરે છે, રેડી કરે છે. 11મો પ્રશ્ન આપણી સમક્ષ છે, કાર્યકારી લીવરેજ એટલે. ફરીવાર ભાઈ આ પ્રશ્ન રિપીટ થયો. કાર્યકારી લીવરેજ એટલે ફાળો ના છેદમાં ભાઈ કાર્યકારી નફો. આગળ વધીએ ભાઈ. રેકોર્ડના મુજબ જમીન ફળરૂપતા કેવી હોય ત્યારે ભાડું ઉદ્ભવે છે. જો શું કીધું છે, રેકોર્ડ મુજબ, બરાબર. રેકોર્ડ મુજબ એટલે કે રેકોર્ડ મુજબ જમીન ફળદ્રુપતા કેવી હોય ત્યારે ભાડું ઉદ્ભવે છે, સર્જન થાય છે. તો મિત્રો સ્થિર હોય ના, ઓછી હોય ના, વધારે હોય ના, પરંતુ જુદી જુદી ફળદ્રુપતા હોય ત્યારે ભાઈ ભાડું ઉદ્ભવે છે, બરાબર. ભાડાનું સર્જન થતું જોવા મળે છે. સંચાલન એ કેવા પ્રકારનું છે? તો રાજકીય છે? નહીં. કાયદાકીય છે? નહીં. સામાજિક છે? યસ. સંચાલન મેનેજમેન્ટ એ સોશિયલ છે, બરાબર. સામાજિક છે ભાઈ. દરેક જગ્યાએ ભાઈ મેનેજમેન્ટ તમને જોવા મળે જ ભાઈ. એટલે સંચાલન એ કેવા પ્રકારનું છે ભાઈ? તો સામાજિક પ્રકારનું છે. ત્યારબાદ મજૂર ફેરબદલી દર, ખાલી જગ્યા માટે કામદારોની પસંદગીની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ. જો શું કીધું છે કે મજૂર ફેરબદલી દરને ઘટાડવો હોય, બરાબર, ઓછો કરવો હોય તો આપણે કયા પ્રકારની ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ? પસંદગીની વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવવી જોઈએ, બરાબર. મજૂર ફેરબદલી દરને ઘટાડવા આ સાચો જવાબ બનતો હતો. કયા વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ. તો ઓપ્શન્સ તમારી સમક્ષ છે, રેખિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો ભાઈ સાચો જવાબ શ્રેણિક વ્યવસ્થા તંત્ર બને છે. કયા વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? તો શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં આ પ્રકારની કામગીરી જોવા મળે છે. શેના અભાવના કારણે વિકેન્દ્રીકરણ થઈ શકતું નથી? મિત્રો ઓપ્શન આપેલા છે, કર્મચારી વ્યવસ્થા, અંકુશ, સંકલન, દોરવણી. તો સંકલનના અભાવના કારણે વિકેન્દ્રીકરણ થઈ શકતું નથી. વૈકલ્પિક વાઉચર એટલે એક પ્રકારનું ખાલી જગ્યા છે. તો મિત્રો વૈકલ્પિક વાઉચર છે ને એ બિનપરંપરાગત છે. કેવું છે ભાઈ? બિનપરંપરાગત છે. એટલે યાદ રાખો કે વૈકલ્પિક વાઉચર એટલે એક પ્રકારનું શું? બિનપરંપરાગત વાઉચર છે, બરાબર. એ જનરલ વાઉચર નથી, પરંપરાગત વાઉચર પણ નથી, અને ઉપરયુક્ત એક પણ સાચો જવાબ આવતો નથી. વેપારી શરતોનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત. જો વેપારી શરતોનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? તો પ્રોફેસર મિલ દ્વારા ભાઈ વેપારી શરતોનો પારસ્પરિક માંગનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો હતો, આપવામાં આવ્યો હતો. બોનસના પ્રમાણનો આધાર શેના પર રહેલો છે? ઓપ્શન્સ આર નફો, ઉત્પાદન, વેચાણ, કર્મચારીની સંખ્યા. મિત્રો બોનસના પ્રમાણનો આધાર શેના ઉપર રહેલો છે? તો કર્મચારીઓની સંખ્યા કેટલીક છે, કેવી છે, એના ઉપર રહેલો છે. વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકારો હોય છે? મિત્રો વચન ચિઠ્ઠીની વાત છે, બરાબર. લેણી હુંડી કે દેણી હુંડીની વાત નથી, પરંતુ વચન ચિઠ્ઠીની વાત છે. વચન ચિઠ્ઠીમાં બે પક્ષકારો હોય, એક લેનાર અને એક આપનાર, બરાબર. જ્યારે હુંડી હોય તો હુંડીમાં 3 પક્ષકારો હોય, બરાબર. અને જ્યારે ચેક હોય તો ચેકમાં પણ 3 પક્ષકારો હોય. જેમ કે એક પક્ષકાર આપનાર હોય, બીજો પક્ષકાર લેનાર હોય અને ત્રીજો પક્ષકાર ભાઈ સહી કરનાર હોય, બરાબર. મતલબ કે બેંક આવે, બરાબર. એક પક્ષકાર તરીકે બેંક આવે, ત્યારબાદ એમના જે ગ્રાહક હોય એ આવે અને એક લેનાર આવે. આવી રીતે ભાઈ ચેકમાં પણ 3 પક્ષકારો જોવા મળે છે.
ખાલી જગ્યાને વિનિમય પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો ઓપ્શન્સ આર હુંડી, ચેક, વચન ચિઠ્ઠી. તો હુંડી અને ચેક આ બંનેને ભાઈ વિનિમય પત્ર, બરાબર, વિનિમય પત્ર, બીજાને આપી શકાય એવા પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીવાર ભાઈ, હુંડી, ચેકને વિનિમય પત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાઈ મિત્રો, તમને વિડીયો કેવા લાગે છે તમે લાઈક, શેર અને કમેન્ટ કરીને મને જણાવજો, અને વિડીયોને જેમ બને એમ ભાઈ શેર કરજો, જેથી કરીને મને પણ મજા આવે ભાઈ કામ કરવાની. વાત કરીએ 22મો પ્રશ્ન, ઘાલખાદ પરત જો કાચા સરવૈયામાં આપેલ હોય તો વાર્ષિક હિસાબોમાં ક્યાં દર્શાવવા હશે? મિત્રો, ઘાલખાદ પરત કાચા સરવૈયામાં જ આપી દીધી છે ને, બરાબર, તો એ એક પ્રકારનું આપણું આવક કહેવાય, બરાબર, ઇન્કમ કહેવાય. ઘાલખાદ પરત મળી ગઈ છે એટલે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે, બરાબર. ઘાલખાદ પરત જો કાચા સરવૈયામાં આપેલી જ હોય તો આપણે એને બીજે ક્યાંય દર્શાવવાની થતી જ નથી, અને બીજા કોઈ હવાલા અસર કરતા ન હોય તો મિત્રો નફા નુકસાન ખાતાની જમા સાઈડ ભાઈ આ ઘાલખાદ પરતને દર્શાવી દેવાની હોય છે. નીચેના જોડકા જોડો ભાઈ. સેક્શન 139(5) એ શેના માટે છે? તો મિત્રો એ શેના માટે છે ભાઈ? તો એ છે ભાઈ, તમે જોઈ રહ્યા છો પહેલાની સામે સી સાચો જવાબ આવે છે, બરાબર. આમ તો આ પ્રશ્ન થોડોક અટપટો છે, પરંતુ આપણે આને જોઈ લઈએ તો રિઝર્વડ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે આવે, બરાબર. રિવાઇઝ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે ભાઈ આ સેક્શન 139 એ આવે છે. પછી બીજો છે સેક્શન 139(1), તો એમાં આવે છે એ, એટલે કે મોડેટરી એન્ડ વોલેન્ટરી રિટાયરનર, બરાબર, રિટાયર થતા હોય એના માટે છે. ત્યારબાદ છે ભાઈ ત્રીજો સેક્શન 139(9), તો એ શેના માટે છે? તો એ મિત્રો ડિફેક્ટિવ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે છે, ડિફેક્ટિવ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે છે ભાઈ. ત્યારબાદ ચોથામાં સેક્શન 139(4), બરાબર, એ શેના માટે છે? તો મિત્રો એ પણ શેના માટે છે? લેટ ઇન્કમ ટેક્સ રિટર્ન માટે. તો આ બધી ભાઈ વિગતો યાદ રાખજો ઇન્કમ ટેક્સની. આગળ વધીએ ભાઈ. આમ તો ઇન્કમ ટેક્સમાં બહુ આટલા ડીપમાં તો નહીં ઉતરે, પરંતુ તમને કર બાદની કલમો આવડતી હોવી જોઈએ. 80C, 80D, 80G, 80GG, આ બધી ભાઈ કલમો યાદ રાખજો, કારણ કે ભાઈ આમાંથી તમારી એક્ઝામમાં પ્રશ્નો બને. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની તુલનામાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? તો મિત્રો આ ભાવ સૂચકાંકની ગણતરી કરવાની હોય, બરાબર. 450 તો તમને આપેલો જ છે, જો અહીંયા તમને કીધું છે 4.5 ગણો વધે છે. ધારો કે આપણે 100 ધારીએ, બરાબર, ધારો કે આપણે 100 ધારીએ, અને એ 100 ધારીએ ત્યારબાદ એ 100 ધારી લીધા બાદ આપણે 4.5 ગણો વધારો એટલે 450 તો એ થઈ જ ગયા, અને ભાવ સૂચકાંકમાં 100 નો ઉમેરો કરી નાખીએ, 550, બરાબર. આમ તો આના માટે સ્પેશિયલ એક સૂત્ર આવે છે, એ પણ તમારે ભાઈ યાદ રાખવું જોઈએ. જીએસટી અંગેની ખાસ જોગવાઈ ભારતના બંધારણની કઈ કલમમાં છે? તો 246A એ જીએસટી અંગેની ખાસ જોગવાઈઓ ભાઈ કરવામાં આવેલી છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ અંગેની ભાઈ વાતો 246A માં કરવામાં આવેલી છે. જીએસટી ભારત સરકાર દ્વારા ભારતના બંધારણના ખાલી જગ્યામાં સુધારાના અમલીકરણ દ્વારા 1 જુલાઈ 2017 થી ભાઈ લાગુ થયું. તો 101માં બંધારણીય સુધારા અંતર્ગત ભાઈ કેટલામો બંધારણીય સુધારો? 101મો બંધારણીય સુધારા અંતર્ગત ભાઈ જીએસટી નો અમલ તો 1 જુલાઈ 2017 થી. આ દિવસ સીએ દિવસ તરીકે ઉજવાય, આ દિવસ ડોક્ટર દિવસ તરીકે ઉજવાય. 1 જુલાઈના દિવસની વાત છે, બરાબર. 1 જુલાઈનો દિવસ એ સીએ દિવસ તરીકે ઉજવાય, ડોક્ટર દિવસ તરીકે ઉજવાય, એસબીઆઈ નો સ્થાપના દિવસ તરીકે ઉજવાય. આ બધા દિવસો પણ યાદ રાખજો. અમને વાત કરીએ તો આંકડાશાસ્ત્ર દિવસ, બરાબર, ભારતીય આંકડાશાસ્ત્ર દિવસ તો આવી જ રહ્યો છે ભાઈ આ જૂન મહિનામાં જ. મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. વધુ અને શ્રેષ્ઠ પરિણામ કઈ વેતન પ્રથાનો સિદ્ધાંત છે? મિત્રો, વધુ અને સારું અને શ્રેષ્ઠ પરિણામ આ એક વેતન પ્રથાનો સિદ્ધાંત છે, અને એ વેતન પ્રથા કઈ છે? તો કાર્યાનુસાર વેતન પ્રથાનો આ સિદ્ધાંત છે. કઈ પ્રથા ભાઈ? કાર્યાનુસાર વેતન પ્રથાનો આ સિદ્ધાંત છે. વધુ અને શ્રેષ્ઠ પરિણામ આ કાર્યાનુસાર વેતન પ્રથાનો એક સિદ્ધાંત છે. ત્યારબાદ આગળ વધીએ ભાઈ.
28મો પ્રશ્ન આપણી સમક્ષ છે. કઈ વેતન પ્રથા કર્મચારીઓના દૂષણને પોષે છે? જો શું કીધું છે, કર્મચારીઓમાં દૂષણ પોષે, બરાબર, તો એના માટે જવાબદાર છે સમય વેતન પ્રથા, બરાબર. ટાઈમ ટુ ટાઈમ આવવાનું ને ટાઈમ ટુ ટાઈમ જવાનું. આપણે કર્મચારીઓને પ્રેશર મારીએ તો કર્મચારીઓમાં દૂષણનું વાતાવરણ જન્મતું હોય છે, એટલે સમય વેતન પ્રથા આમાં રાઈટ આન્સર બને છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર એ કેવા સંબંધો ઉપર આધારિત છે? તો મિત્રો, અવૈધિક વ્યવસ્થા તંત્રની રચનાથી અનૌપચારિક રીતે થાય, બરાબર, અનૌપચારિક રીતે થાય, કોઈ માનવ સંબંધોના કારણે અથવા તો કોઈ લાગણીના કારણે અવૈધિક વ્યવસ્થા તંત્ર બનતું હોય છે. આમ તો એમ પણ કહી શકાય કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું બીજું નામ જ અનૌપચારિક વ્યવસ્થા તંત્ર છે. યાદ રાખજો. એ જીએસટી નોંધણી નંબર કેટલા ડિજિટનો હોય છે? ભાઈ, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ભાઈ, બરાબર, જીએસટી નો જે નોંધણી નંબર હોય છે એ કેટલા ડિજિટનો હોય છે? તો એ 15 ડિજિટનો હોય છે. જીએસટી નોંધણી નંબર કેટલા ડિજિટનો હોય છે? 15 ડિજિટનો હોય છે. માલ અને સેવા કર સૌપ્રથમ ખાલી જગ્યા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો? મિત્રો, ફ્રાન્સ દ્વારા સૌપ્રથમ ભાઈ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ભાઈ, એનો સૌપ્રથમ ભાઈ અમલ ક્યાં કરવામાં આવ્યો? તો ફ્રાન્સ દ્વારા કરવામાં આવ્યો, બરાબર. ફ્રાન્સ દ્વારા સૌપ્રથમ ભાઈ વિશ્વમાં સૌપ્રથમ ફ્રાન્સ દ્વારા જ જીએસટી નો ભાઈ અમલ શરૂ થઈ ગયો હતો. ખાલી જગ્યા થતા જેમ જેમ મિલકતો વેચાય તેમ તેમ લીધેલ રોકડની ભાગીદારો વચ્ચે સમયાંતરે વહેંચણી થાય છે. તો ભાગીદારી પેઢીનું વિસર્જનની ભાઈ કામગીરી ચાલતી હોય ને, ત્યારે ભાગીદારી પેઢીની જે વિસર્જનની કામગીરી છે એ થતા જેમ જેમ મિલકતો વેચાય તેમ તેમ વધેલ રોકડની ભાગીદારો વચ્ચે સમયાંતરે વહેંચણી થતી જોવા મળે છે. ધંધામાંથી આવકવેરો ચેકથી ભરવામાં આવે તો કયું ખાતું ઉધાર થાય છે? મિત્રો, પ્રશ્નને સમજજો. પ્રશ્ન શું કહે છે કે ધંધામાંથી આવકવેરો ભરવામાં આવે તો આવકવેરો કોનો હોય? પહેલા માલિકનો હોય, બરાબર, માલિકનો અંગત વેરો કહેવાય. તો એ આવકવેરો ભરવામાં આવે છે ભાઈ, અને ધંધાના ખાતામાંથી, બરાબર. તો આમાં કયું ખાતું ઉધાર થશે? તો ઉપાડ ખાતું ઉધાર થશે, ભાઈ, યાદ રાખજો. આગળ વધીએ. આમ નોંધ એ હિસાબી વ્યવહારોનો કેવો ચોપડો છે? તો મૂળભૂત ચોપડો છે, બરાબર. આમ નોંધ એ હિસાબી વ્યવહારોનો મૂળભૂત ચોપડો છે. ત્યારબાદ કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કેટલા દિવસમાં કરવામાં આવે છે? આપણી જે ટેસ્ટ સિરીઝ સવારે 9 વાગે ચાલતી હોય છે એમાં પણ આ પ્રશ્ન વારંવાર હું રિપીટ કરતો હોઉં છું. મિત્રો, યાદ રાખજો કે કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે અને 30 દિવસની અંદર થતી હોય છે, બરાબર, 30 દિવસની અંદર થતી હોય છે. સેવા કર કોણ એકત્રિત કરે છે? ઓપ્શન્સ આર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, એ એન્ડ બી બોથ, ડી એક પણ નહીં. તો ઓપ્શન સાચો છે એ, બરાબર, એટલે કે કેન્દ્ર સરકાર, ભાઈ, કેન્દ્ર સરકાર સેવા કર એકત્રિત કરતી હોય છે, ભાઈ, યાદ રાખજો. સેવા કર કોણ? કેન્દ્ર સરકાર એકત્રિત કરતી હોય છે. કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે? તો કંપનીમાં પ્રથમ ઓડિટરની નિમણૂક સંચાલક મંડળ કરે છે. કોણ કરે છે ભાઈ? કંપનીમાં પ્રથમ ઓડિટરની જે નિમણૂક થતી હોય છે 30 દિવસની અંદર જેની નિમણૂકની ભાઈ નોંધણી કરાવી દેવાની હોય છે, એ નોંધણી કોણ કરાવતી હોય છે ભાઈ? તો આપણી જે સંચાલક મંડળ હોય, સોરી, કંપનીના જે સંચાલક મંડળ હોય એમના દ્વારા ભાઈ ઓડિટરની નિમણૂક કરી દેવામાં આવતી હોય અને નોંધણી પણ કરાવી નાખવામાં આવતી હોય છે. ત્યારબાદ જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે ઐચ્છિક ભાગીદારી પેઢી, બરોબર. ઈચ્છા મુજબની કામ કરતી ભાગીદારી પેઢી. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા ઉપર આધારિત હોય તેવી ભાગીદારી પેઢી એટલે ઐચ્છિક ભાગીદારી પેઢી, ઈચ્છા ઉપર આધારિત ભાગીદારી પેઢી. ત્યારબાદ શરાફી ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? તો ઓપ્શન્સ આર 10, 20, 15, 12, બરાબર. તો યાદ રાખજો કે શરાફી ભાગીદારી પેઢીમાં વધુમાં વધુ કેટલા ભાગીદારો હોય છે? 10 ભાગીદારો હોય છે. કેટલા ભાગીદારો હોય? 10 ભાગીદારો હોય છે. આગળ વધીએ. ભારતીય ભાગીદારી કાયદો, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ
બરાબર. ભારતીય ભાગીદારી કાયદો, ભારતીય ભાગીદારી કાનૂન એ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું? તો 1932 થી ભાઈ ભારતીય ભાગીદારી કાયદો અસ્તિત્વમાં આવ્યો. યાદ રાખજો ભાઈ, આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. ભારતીય ભાગીદારી કાયદો ક્યારથી અમલમાં આવ્યો? 1932 થી. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સભ્યપદ કેવી રીતે મળે? તો કરારથી, મૂડી રોકવાથી, જન્મથી કે કાયદાથી? મિત્રો, હિન્દુ અવિભક્ત કુટુંબની વાત છે. HUF, હિન્દુ અવિભક્ત કુટુંબ, એનું સભ્યપદ મિત્રો જન્મથી મળે. બરોબર. તમારો જો જન્મ હિન્દુ અવિભક્ત કુટુંબમાં થાય તો ત્યાંથી જ તમને એનું સભ્યપદ મળતું હોય છે. હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો કર્તા. બરોબર. જે મુખ્ય હોય, જે મુખ્ય વ્યક્તિ હોય આ કુટુંબનો, એને કર્તા તરીકે ઓળખવામાં આવે છે અને એના દ્વારા જ આ હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું ભાઈ સંચાલન, મેનેજમેન્ટ થતું જોવા મળે છે. ત્યારબાદ ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? આવો પ્રશ્ન છે ભાઈ. તો ભાગીદારી જે ધંધાકીય સાહસનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ છે એ છે મિત્રો વૈયક્તિક માલિકી. વૈયક્તિક માલિકી એ સૌથી જૂનું અને સરળમાં સરળ ભાઈ, કાંઈ નોંધણી કરાવવાની ઝંઝટ મારી જ હોતી નથી, એટલે સૌથી સરળ અને સૌથી પ્રાચીન સ્વરૂપ છે. નીચેનામાંથી કયો ખર્ચ વ્યય ગણાય? જો વ્યય કીધું છે, બરાબર, બગાડ, ચૂકવેલું ભાડું નહીં મિત્રો, એ તો ચૂકવવું જ પડે. ચૂકવેલું કમિશન એ પણ ચૂકવવું પડે. માલની ખરીદી તો કરવી જ પડે. ફર્નિચરની ખરીદી, જો મિત્રો જરૂર ન હોય ને તમે ફર્નિચરની ખરીદી કરો તો એ તમારા ધંધા માટે વ્યય ગણાય, બરાબર, બગાડ ગણાય છે. એટલા માટે નીચેનામાંથી કયો ખર્ચ વ્યય ગણાય? તો ફર્નિચરની ખરીદી એ વ્યય ગણાય છે. રૂપે સોફ્ટ ફોર્બ્સ ની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? ઓપ્શન્સ આર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, SBI પેમેન્ટ્સ. તો આમાંથી ભાઈ સાચો જવાબ તમે જોઈ રહ્યા છો, બંને દ્વારા, એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અને SBI પેમેન્ટ્સ દ્વારા આ બંને ભાઈ રૂપે સોફ્ટ ફોર્બ્સની શરૂઆત કરવામાં આવી હતી. પાઘડી બરાબર ચોખ્ખી મિલકતો બરાબર શું થાય? તો યાદ રાખો, પાઘડીમાં ચોખ્ખી મિલકતોનો ઉમેરો કરો તો તમને શું મળે? ખરીદ કિંમત મળે. શું મળે? ખરીદ કિંમત મળે છે. ભારતમાં વીમાના ધંધાનું નિયમન ખાલી જગ્યા દ્વારા થાય છે? તો સેબી નહીં, રિઝર્વ બેંક નહીં, IRDA. યસ મિત્રો, IRDA. બરોબર. IRDA દ્વારા આ વીમાના ધંધાનું ભાઈ નિયમન થાય છે. IRDA દ્વારા જે વીમાના ધંધાનું નિયમન થાય છે એ IRDA સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. 48 પ્રશ્ન નંબર, વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક બરાબર ખાલી જગ્યા પર થાય છે? તો મિત્રો સીધા ધંધા ઉપર નહીં, સ્વીકારેલા પુનઃ વીમા ઉપર નહીં, આપેલા પુનઃ વીમા ઉપર. યસ મિત્રો, વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક આપેલા પુનઃ વીમા દ્વારા થતી જોવા મળે છે. આગળ વધીએ ભાઈ. ભારતમાં ICAI બરાબર, ઇન્ડિયન ચાર્ટર્ડ આપણે જે ICAI છે જેની સ્થાપના 1 જુલાઈના રોજ થઈ હતી અને આપણે જેને સિંહ દિવસ તરીકે ઉજવીએ છીએ એ ICAI નું ફૂલ ફોર્મ પહેલા તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો. એનું સ્થાપનાનું વર્ષ કીધું છે 1949 એ ICAI ની સ્થાપનાનું વર્ષ છે ભાઈ. આનો જવાબ એટલા માટે તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું છે જેથી કરીને તમને યાદ રહે, તમારી માસ્ટરી થોડીક આવે એટલા માટે. બરાબર, યાદ રાખજો, 1 જુલાઈ 1949 ICAI ની સ્થાપના કરવામાં આવી હતી. ખાલી જગ્યાના ખ્યાલના આધારે કાયમી મિલકતો ઉપર ઘસારો ગણવામાં આવે છે. તો ચાલુ પેઢી બરાબર, ચાલુ પેઢીનો ખ્યાલ ના આધારે ભાઈ આ જે શું કહેવાય મિલકત હોય એના ઉપર, કાયમી મિલકત હોય એના ઉપર જ ઘસારો ગણવામાં આવતો હોય છે. 51મો પ્રશ્ન, ખાલી જગ્યાના ખ્યાલ મુજબ દર વર્ષે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ બદલવી જોઈએ? જો મિત્રો એક સૂત્રતાના ખ્યાલ મુજબ ભાઈ, એક સૂત્રતાના ખ્યાલ મુજબ આ જે સ્ટોક મૂલ્યાંકનની પદ્ધતિ છે એને રોટેશન આપવું જોઈએ, બદલતી રહેવી જોઈએ નહીં. બરાબર, બદલતી રહેવી જોઈએ નહીં, જો અહીંયા ન જોઈએ એવું કીધું છે. એટલા માટે એક સૂત્રતાના ખ્યાલ મુજબ તાજેતરમાં
સરળ સુરક્ષા વીમા પોલિસી કોને લોન્ચ કરી? તો મિત્રો IRDAI, બરોબર, ઈરડા દ્વારા આજે સરળ સુરક્ષા વીમા પોલિસી લોન્ચ કરવામાં આવી હતી. કોના દ્વારા લોન્ચ કરવામાં આવી ભાઈ? તો યાદ રાખજો, ઈરડા દ્વારા ભાઈ સરળ સુરક્ષા વીમા પોલિસી લોન્ચ કરવામાં આવી. નીચેનામાંથી ચાલુ મિલકત, તો બેંકમાં રોકડ, જમીન કાયમી મિલકત છે, મકાન એ પણ કાયમી મિલકત છે, મશીનરી એ પણ કાયમી મિલકત છે ભાઈ. પરંતુ બેંક, બરાબર, બેંકમાં રોકડ એવું કીધું એટલે એ ચાલુ મિલકત છે. કેવી છે ભાઈ? કરંટ અસેટ છે, બરાબર, ચાલુ મિલકત છે. નીચેનામાંથી કઈ મિલકત પર ઘસારો ગણાય? તો સ્ટોક, દેવાદારો, જમીન. મિત્રો યાદ રાખજો, યંત્રો ઉપર ઘસારો ગણાય પરંતુ જમીન ઉપર ઘસારો ગણાતો નથી, બરાબર. નીચેનામાંથી કોના પર ઘસારો ગણાય? તો યંત્ર સાચો જવાબ બની રહ્યો છે. કઈ વેતન પ્રથા નિશ્ચિત વેતનની ખાતરી આપે છે ભાઈ? કઈ વેતન પ્રથા એ નક્કી કરેલા મુજબ ભાઈ વેતન ચૂકવવું જોઈએ ને જોઈએ જ એની ખાતરી આપે છે? તો સમય વેતન પ્રથા એ નક્કી કરેલા વેતન મુજબ ભાઈ ખાતરી આપે છે. સમય વેતન પ્રથા એ નિશ્ચિત નક્કી કરેલા વેતનની ખાતરી આપે છે. ભરતીનું બીજું પગથિયું, તો ભરતીનું બીજું પગથિયું કયું છે ભાઈ? પસંદગી ભાઈ, પસંદગી, બરોબર. સિલેક્શન એ ભરતીનું બીજું પગથિયું છે. તો યાદ રાખજો ભાઈ, સિલેક્શન એ ભરતીનું ભાઈ કેવું બીજું પગથિયું છે. ખાલી જગ્યા વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે ભાઈ. આ વિધાનો રૂપે પૂછાતા હોય, બરાબર. ધોરણ 12 ની જો તમે એક્ઝામ દેવા બેઠા હો તો તમને આવા વિધાનો પૂછાય ભાઈ, વિધાન સમજાવો. તો યાદ રાખજો, કર્મચારીઓ વગરનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે, બરાબર. કર્મચારીઓ વગરનું જે વ્યવસ્થા તંત્ર છે એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. સોલંકી કાળ દરમિયાન મુખ્ય વહીવટી એકમ કયું હતું? તો મંડળ. મિત્રો મંડળ એ સોલંકી કાળના સમયનું એક મુખ્ય વહીવટી એકમ તરીકે કાર્ય કરતું હતું. ગરીબી હટાવો મુખ્ય હેતુ કઈ પંચવર્ષીય યોજનામાં હતો? તો છઠ્ઠી પંચવર્ષીય યોજનામાં ભાઈ. છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો હેતુ શું હતો ભાઈ? કે ગરીબીને હટાવો, ગરીબીને ઘટાડો કરવો જોઈએ, બરાબર. ભારતની 8મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1992 થી લઈને 97 એ 8મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો છે. પંચવર્ષીય યોજનાઓમાંથી મિત્રો વારંવાર પ્રશ્નો તમને જોવા મળશે. બેંકોના વિવિધ એટીએમ પૈકી ઓરેન્જ લેબલ એટીએમ કયા વ્યવહારો માટે રાખે છે? મિત્રો ઓરેન્જ લેવલ એટીએમ ની વાત છે, બરાબર. તો એ શેરના વ્યવહારો નોંધવા માટે ભાઈ ઓરેન્જ લેવલ એટીએમ રાખવામાં આવતું હોય છે. કેવું ભાઈ? ઓરેન્જ લેવલ એટીએમ, ઓટોમેટેડ ટેલર મશીન. 62મો પ્રશ્ન જોઈ રહ્યા છો. ધંધાના આર્થિક વ્યવહારને કયું લક્ષણ લાગુ પડતું નથી? તો ઓપ્શન છે ભાઈ રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, બાહ્ય વ્યવહાર, નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર. તો આપણો સાચો જવાબ છે ભાઈ નાણાં મૂલ્ય સિવાયનો વ્યવહાર. આ એને લાગુ પડતું નથી. હુંડીના છૂટના કેટલા દિવસો આપવામાં આવ્યા હોય? મિત્રો હુંડીના છૂટના દિવસો પૂછ્યા, બરાબર. એટલે કે તમને જે એક્સ્ટ્રા સમય આપવામાં આવે એ કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? તો 3 દિવસનો ભાઈ સમય આપવામાં આવે છે. કેટલા દિવસ? 3 દિવસનો. હુંડી લખનારને લેણદાર કહેવાય અને જ્યારે હુંડી સ્વીકારનારને દેવાદાર કહેવામાં આવે છે. હુંડીમાં સામાન્ય રીતે કેટલા પક્ષકારો હોય છે? તો હુંડીમાં સામાન્ય રીતે 3 પક્ષકારો જોવા મળે છે. હુંડીમાં કેટલા પક્ષકારો હોય ભાઈ? 3 પક્ષકારો જોવા મળે છે. મૂડી એટલે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. મૂડી એટલે શું ભાઈ? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ખાલી જગ્યા પદ્ધતિને વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો દેશી નામા પદ્ધતિનું બીજું નામ વહી ખાતા પદ્ધતિ છે, બરાબર. દેશી નામા પદ્ધતિને જ વહી ખાતા પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી બાબત કે જેના માટે ખર્ચનું અલગ માપન ઈચ્છનીય છે તેને શું કહેવાય? તો એને કોસ્ટ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. એને શું કહેવાય ભાઈ? કોસ્ટ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. મોટા ભાગના ઉદ્યોગોમાં ખર્ચનો સૌથી મહત્વનો ઘટક ખાલી જગ્યા છે. તો માલ સામાન. મોટા ભાગના ઉદ્યોગોમાં ખર્ચનો સૌથી મહત્વનો ઘટક શું છે? માલ સામાન.
કઈ તપાસ દ્વારા સરળ પ્રકારની ભૂલો અને ગોટાળા શોધી શકાય? તો નિત્ય તપાસ દ્વારા. ભાઈ આ ઓડિટરનું કામ છે નિત્ય તપાસ દ્વારા ભાઈ જે સરળ પ્રકારની ભૂલો અને ગોટાળા હોય છે એને શોધી શકાતું હોય છે. વાર્ષિક ઓડિટનું બીજું નામ શું છે? તો આખરી ઓડિટ એ વાર્ષિક ઓડિટનું બીજું નામ છે. ખાસ ઓડિટરે પોતાનો અહેવાલ કોની સમક્ષ રજૂ કરવો પડશે? મિત્રો ખાસ ઓડિટરની નિમણૂક જ કેન્દ્ર સરકાર કરે, બરોબર, મધ્યસ્થ સરકાર કરે, એટલે એનો જે ઓડિટ રિપોર્ટ હોય એ પણ કોને સોંપવાનો હોય? મધ્યસ્થ સરકારને જ સોંપવો પડતો હોય છે. પ્રામાણ્ય વિતરણનો આલેખ ખાલી જગ્યા સ્વરૂપનો હોય છે. તો મિત્રો એ ઘંટાકાર જોવા મળે છે. કેવો આકારનો? ઘંટાકાર પ્રકારનો ભાઈ પ્રામાણ્ય વિતરણનો આલેખ જોવા મળતો હોય છે. નિયત સંબંધનો ખ્યાલ કોણે આપ્યો? તો ફ્રાન્સિસ ગાલ્ટન દ્વારા ભાઈ નિયત સંબંધનો ખ્યાલ આપવામાં આવ્યો. કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? તો કિંમત અને માંગ વચ્ચે કેવો ભાઈ વ્યસ્ત સંબંધ જોવા મળે છે. ભાઈ સીધો સંબંધ નથી, બરાબર. MSME માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં કયા ક્ષેત્રના એકમો સૌથી વધુ છે? તો સેવા ક્ષેત્રના એકમો સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. કયા ભાઈ? સેવા ક્ષેત્રના. ભારતનું પ્રથમ વિશેષ આર્થિક ક્ષેત્ર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ક્યાં સ્થિત છે? તો એ ઇન્દોર ખાતે સ્થિત છે. ક્યાં સ્થિત છે? ઇન્દોર ખાતે. જૂની મિલકતની ઘસારા બાદ ચોપડે એ ખાલી જગ્યા ઉદાહરણ છે? તો એ ડૂબેલી પડતરનું ઉદાહરણ છે ભાઈ. કઈ? ડૂબેલી પડતરનું. ફુગાવાને નાથવા RBI નાણાં નીતિનો ઉપયોગ લે છે. કઈ? મોંઘી નાણાં નીતિનો ઉપયોગ કરતી જોવા મળે છે. વસ્તુઓના નિકાસને દ્રશ્ય વસ્તુ વેપાર કહેવામાં આવે છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટની આ વસ્તુ, બરાબર, અને એ પણ દ્રશ્ય વસ્તુ હોવી જોઈએ, જોઈ શકાય એવી હોવી જોઈએ. દેશમાં નાણાકીય નીતિ કોણ ઘડે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા ભાઈ નાણાકીય નીતિ ઘડવામાં આવે છે. તો રાજકોષીય નીતિ કોણ ઘડે છે ભાઈ? મને કમેન્ટ સેક્શનમાં જણાવો. વેટનું ફૂલ ફોર્મ વેલ્યુ એડેડ ટેક્સ છે. હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો નફાકારકતા જાળવે છે, આર્થિક સ્થિતિ જણાવે છે, કરવેરાનું આયોજન કરે, નાણાંનું સ્થિર મૂલ્ય. મિત્રો આ હિસાબી પદ્ધતિની મર્યાદા છે, બરાબર. નાણાકીય સ્થિર મૂલ્ય એ. નીચેના પૈકી કયો અકાઉન્ટિંગ રેકોર્ડ છે? તો સ્ટોરેજ લેજર એ શું છે ભાઈ? અકાઉન્ટિંગ રેકોર્ડ છે. યાદ રાખજો એને. આગળ વધીએ. નીચેનામાંથી ફાયદો કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિનો છે? તો કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિનો ફાયદો ચોકસાઈ હોય, ઝડપ હોય, સાતત્ય હોય, આ બધા સાચા જવાબો છે. ખાલી જગ્યા એ પ્રાથમિક ખર્ચનું ઉદાહરણ છે. મુલતવી રાખેલ મહેસૂલી ખર્ચ એ પ્રાથમિક ખર્ચનું શું છે? ઉદાહરણ છે. હિસાબી સિદ્ધાંતોનો સામાન્ય રીતે ખાલી જગ્યા આધારિત ઉપર હોય છે? તો નોંધણીની સરળતા માટે હોય છે, બરાબર. નોંધણીની સરળતા માટે ભાઈ એ જોવા મળતા હોય છે. યાદ રાખજો એને. આગળ વધીએ ભાઈ. જ્યારે ધંધામાં કોઈ પ્રકારનો વ્યવહાર કરવામાં આવતો હોય કે જેનાથી ધંધાનો ખર્ચ કે આવક પર કોઈ અસર ન થતી હોય તો તેવા વ્યવહારની એન્ટ્રી માટે ટેલીની કઈ ફંક્શન કી F7 નો આ પ્રશ્ન ભાઈ રિપીટ થયો. ધંધામાં એક તબક્કે નિર્ણય લેનાર અને તેનો અસરકારક અમલ કરનાર તાલીમ પામેલા અનુભવી લોકોની જરૂર પડે છે. આ વર્ગ જે કાર્ય કરે છે તેને સંચાલન કહેવામાં આવે છે. ઇટ ઇઝ કોલ્ડ મેનેજમેન્ટ. શું કહેવામાં આવે છે? મેનેજમેન્ટ કહેવામાં આવે છે. વિચ cryptocurrency is currently the second largest in term of market capitalization? તો એથેરિયમ, બરાબર. તમે બિટકોઇન, એથેરિયમ આ બધી ભાઈ ક્રિપ્ટોકરન્સી છે, જેમાંથી ભાઈ ક્રિપ્ટોકરન્સીમાં એથેરિયમ એ બીજા નંબરની ભાઈ ક્રિપ્ટોકરન્સી છે. ઓકે મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને આવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો, લાઈક કરી રાખો અને શેર કરી રાખો. અને બોલવામાં આવી મિસ્ટેક થયા કરે. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.